પોતાનો અનુભવ વાણી દ્વારા આપણને સમજાવવા માગે છે. વાણીમાં એમ કીધું, પૂરા ગુરુ મને મળ્યા, શબ્દ ધૂળ લાગી. આપણે બધાને અનુભવીએ તો બધા સમજુ છે, ગુરુમુખી છે એટલે સમજુ જ કહેવાય ને. આ રસ્તો આપણને માર્ગની ખબર છે. આપણને પૂરા એવા ગુરુ મળી ગયા છે. શબ્દ ધૂમ બધાની અંદર ગાજી રહી, એના ઉપર આખી વાણી. એની અમને પૂરા છે ગુરુ મળ્યા, શબ્દ ધૂળ લેર લાગી. પછી કીધું 5 અને 12 25 અને વસ્ત 5 25 વસ્ત 3 ગુણને રાખો, ખૂણે ખૂણે ગોખે ગોખે રંગ ભરો, ખૂણે ખૂણે ગોખે ગોખે બધું એક જ છે, અલગ નથી. 3 ગુણમાં 3 ગુણને સમજી લો. ગુણ ગુણ સતો ગુણ જરૂર છે. બધું પરમાત્માએ આપણને જે આપ્યું છે આ બધી જરૂર તો છે જ ને, પણ કેમ વાપરવું, કેમ એ સંતો આમ તો સંતો 3 ગુણથી ફોર થઈ ગયા બધા છે. ત્રિગુણાતીત થઈ ગયા, 3 ગુણથી ફોર છે. પરમાત્મા છે એને મેળવી લીધો. પણ આ બધું સમજી સંતો નીકળી સમજવું તો પડે જ. બીજું આપણે જો તમો ગુણની વાત કરીએ તો તમો ગુણની જરૂર નથી, અમુક પ્રકારે જરૂર પડે. અમુકને સમજાવવું હોય, છોકરું હોય આપણે ભણવા જતું ન હોય તો એને સમજાવવા માટે થોડું એવું જોઈએ. ખરાબ વૃત્તિ કરતું હોય એને સમજાવવું જોઈએ. એના માટે એવી જરૂર. પછી રજોગુણ હોય, રજોગુણ માયાનો ગુણ છે. માયા છે એ જરૂરી તો છે જ, પણ એને કેવી રીતે વાપરવી, એ રીતે વાપરવું એમ સંતો કહે છે ને. એમાં રહેવું કેવી રીતે એ આપણને શાન ગુરુ મહારાજે સમજાવે કે જનક રાજાને જોવા જો આખું રાજ હલવી ગયા, પણ થોડી ભક્તિ કરી ગયા, પરમાત્માને સોંપી. પરમાત્માની છે ને એને સોંપી કહે છે ને, હરિજને માયા હરિને સોંપી, ભક્તિની કાઢી. જેને જેને ભક્તિ કરી ને પરમાત્મા અને એની જ છે એમ. આપણે સમજણ આવી જાય એવી તો આપણું કાંઈ નથી છે, એ બધું એનું પરમાત્માનું. પછી સતો ગુણની વાત આવે તો સત્ય આપણે જાણીએ છીએ, આપણને ગુરુ મહારાજે સમજાયા સત્ય જાણીએ છીએ કે આવું કરવું, આવું ન કરવું, બધું જાણીએ. પણ સત્યનો ધર્મ અપનાવતા એમાં પણ સંતોએ કીધું ને એક વાણીમાં કે સતો ગુણમાં પણ બહુ મોટો ભેદ છે. શુદ્ધ નહીં મલિન, એક શુદ્ધ ભાવ હોવો જોઈએ, મલિનતા નહીં. મલિનતા એટલે કરતાં કરતાં એને આસક્તિ હોય કે થોડોક પુણ્ય કરતા હોય. જગત કરે તો છે ને એને ખબર કે પુણ્ય કરતા હોય કે બીજું ગમે સારું કામ કરતા હોય ને એમાં અહમભાવ હોય. અહમભાવ હોય ને આ છે મલિનતા. ગમે હું આમ છું, હું કાંક છું, આ હું પણ છે ને આમ, એ છે મલિનતા છે. એ મટાડી, મને મારું મટાડી, આ મનનું કારણ મટાડી સંતોજી રસ્તે. એટલે કીધું સંતો હાલો ને દઈ ગગન મંડળી, હું મારો શ્યામ બસ. પરમાત્મા ક્યાં છે? ગગન મંડળી. પછી ગુરુ મહારાજે જે સમરણ આપ્યું, ભજન આપ્યું, ધ્યાન આપ્યું, ધ્યાનથી અહીંયા હાલો જાય ગગન મંડળીએ, હું મારો શ્યામ બસ. ક્યાં બહાર ગગનની તો વાત નથી, આપણી અંદર ગગન મંડળ. ગુરુ મહારાજ ગુરુએ ભેદ બતાવ્યો, ગુરુજીના ભેદથી ગગન ચડ્યા, દેખ્યા ખેલ પરંપાર ખેલ એવો. હું શ્યામ બસે હાલો જાય. આપણે બધાને આ બધી ખબર સમજીએ, પણ આ જવા માટે કરવું તો જશે, ધ્યાન મહેનત કરવી જોશે. મહેનત ક્યાં કે એવડી મહેનત તો નથી ને, સેજે સેજે જવાય એમ છે. પિંગલા પિંગલા સૂક્ષ્મણા સેજે રાસ, પિંગલા પિંગલાને સૂક્ષ્મણાનો તમે સૂક્ષ્મણા માર્ગે એવું તો જવાની ગયું. પિંગલા પિંગલાનો માર્ગ છોડી સૂક્ષ્મણા ઓછી એવી છે. સૂક્ષ્મણાને બધા સંતો વખાણ. પિંગલા પિંગલા સૂક્ષ્મણા લાવો તો સીધા અગમ કરાવો. અગમ કરવા જવા માટે આ સૂક્ષ્મણા સંતો સૂક્ષ્મણાનો ભેદ સમજાવે. ત્યારે અગમ દ્વાર ખોલા હોય એટલે સંતો એવા પિંગલા પિંગલા સૂક્ષ્મણા રાસ રમે. પછી કીધું હાલો જાય માનસરોવર, હંસા રાજા કિલો ત્યાં હંસા મોતી જોણશે. માનસરોવર તો બીજા તો માનસરોવર છે નહીં. મારા સંતો માનસરોવર નથી, હંસા નથી.
આ સંતો છે ને મન સ્વરૂપ સંતો સમજાવે આપણે સત્સંગથી સમજાવે મોતી એક શબ્દ છે ને મોતી પણ ગ્રહણ કરીએ તો થાય ગ્રહણ કરીએ ને તો મેળ પડે જે ગ્રહણ કરી ગયા એના અત્યારે એના પાસે નામ છે અત્યારે એની જય બોલાય છે ને એમાં જો આપણને જ્ઞાન સમજવું હોય આ જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી હોય તો સંતોનો સંત પછી ઝરમર ઝરમર મેહુલા વર્ષે વીજળીઓ ત્યાં ચમકાતો સંતો બધા અનુભવ કર્યા ઝરમર મેહુલા વર્ષે વીજળી ચમકા કરે કહેતા કબીરા સંતો શિર માથે સવાર આ અનુભવ કરી લો ને પોજ કરી લો આ બધું આપણે જાણીએ છીએ કોઈ અજાણ નથી પણ કેવું છે મહેનત કરવાની ભજન કરવાનું છે એવું મનને વશ કરવાનું મન વશ કરીને પછી ભજન કરવાનું મનને વશ કરવા માટે આપણને શ્વાસે શ્વાસે સ્મરણ કરતા સ્મરણ કરતા જપતા જપતા જાપ જપતા તાપ ટળ્યા જાપ જપવાથી તાપ ટળ્યા આદિ યાદી ઉપાધિ સંતો કહે તો એ કે એમાં તો સંશય હોય જ નહીં ને એ ખોટું હોય જ નહીં ને તો સંતો તો કહે છે પણ આપણે ન ટળતા હોય તો બધી ઉપાધિ ભેગી આવતી હોય તો કાંઈક સમજવું જોઈએ આપણે કે આપણામાં કાંઈક ને કાંઈક ભૂલ રહેતી હોય સંતો કે એમ આપણે કરતા નહીં તો જ થતું હોય ને કે તો મટી ન જાય આ મનની તાણ મટી ન જાય હું પણ મટી ન જાય હું ને મારું મટી ન જાય કે હું કાંઈ શું જ નહીં શું તો આ ગુરુ મહારાજને પડતા ગુરુ મહારાજે સમજાયું છે ગુરુના ચરણોમાં રહે જે સમજી જાય ને તો અને જેને જેને સોંપી દીધા તન મન ધન ગુરુને અર્પણ કરે ધન્ય છે નિજારી નાર એ તો સોંપવું પડે છે એમ ગુરુ મહારાજ આપણા કંઈ શું લે કાંઈ જરૂર તો નથી રૂપિયા તો લેતા નથી ધનની જરૂર નથી તનની સેવાની લેતા નથી તો મન તો સોંપવું જ ને મન જેને અર્પણ કરે ને હમણાં વાણી બોલતા હતા ને ગુરુને મન અર્પણ કીધા તનના ટળી ગયા તનના તાપ તો ટળે આદિ આદિ ઉપાધિ છે ને આ બધું મટે ત્યારે જેને મન અર્પણ કરી દે તો આવું મન જે અર્પણ કરી દે ને મન અર્પણ આવી પછી તો જ્ઞાન એને જ્ઞાની પછી થવા એમ તો થાય ગુરુ મહારાજ એક કે ને હા 10 તો હમે સંભળાવી દે એમ સંતો એક વાત કરે એમાં બસ સંતો કંઈ સાંભળવાનું હોય શું કહે છે સંતો એના ઉપર સમજી લે એક વાત ધ્યાન દઈને સાંભળીએ ઉતારી એ કંઈ કરી કરવું પડે તો જ થાય ને પછી આપણે સાંભળીએ ખાલી ને કરીએ નહીં તો સંતોનો કેટલો સત્સંગ આપણને સમજાવે છે એક વાણીમાં સ્પર્શ કરી દે વાણી બોલો એમાંય સમજાઈ જાય બધું સંતો આ કહે છે આવી રીતે રસ્તો બતાવે તો એ પ્રમાણે હાલો એ તો કામ થાય એ ભેદ આપણાના ગુરુ મહારાજે જો આ ઉપદેશ છે ને બધા એનો સાર છે ઉપદેશ આ બધી વાણીઓનો સાર ઉપદેશ આપણને એક મળ્યો છે બધી વાણી નથી સમજાતી બધી વાણીઓ સરળ નથી લાગતી કોઈ બી સંતોની વાણી તમે લ્યો એટલે આ ઉપદેશમાં અહીંયા બધું સમજે એથી બારું ક્યાં કહે છે એ ભેદથી બારું નથી ગુરુના ભેદથી બારું ગુરુનો ભેદ ન હોય તો કોઈને કાંઈ ન સમજાય આ જગતને ક્યાં સમજાય લ્યો આ વાણીઓ કેટલી અઢળક સંતોની વાણી શાસ્ત્રો છે આમાં વેદો છે વેદો એને ના સમજાય ગુરુમુખી હોય એને બધું સમજાય ભાગવદ ગીતામાં લખેલું છે પણ એને ના સમજાય અણી અગ્ર પર ધ્યાન કરવું એમ લખેલું છે ને જગતને ના આપણાને બધું સમજાય આપણાને નિશાન બતાવ્યું બધું તો એ નિશાને રહેવું નિશાનમાં રહી જવું એને પુરુષ ધ્યાનમાં રહેતા દિવસને રાત એ ધ્યાનમાં રહે થોડા દિવસની રાત પછી એવું થઈ જાય એવું એનું ધ્યાન થઈ જાય ઘડી કે વિહરે નહીં ભણી નથી બોલતા મારે મન સદગુરુ છે આમ મને ઘડીએ ના વિહરે કે ઘડી કે વિહરે નહીં હરતા ફરતા ઉઠતા બે સ્મરણ ચાલુ હોય સુરતા એની એમાં હોય કામ કરતા હોય તો એને બીજે ક્યાંય મન જાય નહીં ધંધો કરતા હોય ને તો એનું મન બીજે ક્યાંય ન જાય નામમાં રહીએ આપણે ગાડી હાંકતા હોઈએ છીએ ને વાતે કરતા નથી હોતા બે ચાલુ હોય તો આમાં એવું હોય બધું કરતા જતો હોય સંભળાણી ચાલુ એવું થઈ જાય અને અમે સંતો કહે છે ને કામ કરવાનું સંતો ક્યાં ના પડે કામ કરો ત્યાં સુધી કરો પછી તો બીજી ઉપાધિ ન કરો પછી ખોટો ટાઈમ બગાડો નહીં તમે ફ્રી બેઠા છો સમરણમાં લગાવો
નામમાં લગાવો, એ ગુરુ મહારાજે ધ્યાન આપીને મરાવો. એ ખીલામાં રહ્યો, એ ખીલો છોડી દે તો એ પછી ખાવાનું છે ને. આપણે માથા વગરના ખીરીની વાત તો થાંભલો બતાવી દીધો કે આ થાંભલે ચંડા ઉતરે. એમ આપણને ગુરુ મહારાજે થાંભલો બતાવી દીધો, મન ઠેકાણું બતાવી દીધું. આ થાંભલો છે, અહીંયાથી બહાર ન જાઓ. તો મન થાકશે, બીજે ક્યાંય થાકે એવું નથી. મન તો ચંચળ છે, ક્યાંય પલવારમાં તો ક્યાંય પહોંચે. પવનની ગતિ એનાથી ઓછી કીધી એમ, એનાથી તેજ ગતિ મનની. પવન કેટલો તેજ, એની ઝડપે ઓછી છે કે મન કરતી. મન બેઠા બેઠા ક્યાંય પહોંચી જાય તો એ મનને વશ કરવો, મનને વશ કરે. રવિ સાહેબે એમ કીધું કે ગાયના શીગડામાં રાઈનો દાણો કેટલી વાર ઠેરા, કેટલી વાર રહે, થોડીક વાર જ રહે ને. કેટલી વાર મન વશ થતું નથી માણસ. બોલો, આ મનને વશ કરી નાખે એ મુનિવર, એ મહંત કહેવાય. મનને વશ કરે ને એ જ મહંત કહેવાય. કે તો ખાલી એમનામ તો કાંઈ થવાતું નથી. જેને મન વશ કર્યું સુધરી ગયા કાંઈ. મને મેદો કરી નાખ્યો એના કામ થઈ ગયું. મને મેદો કરીને તો શિર પર ગુરુ ધરે હાથ, સદગુરુને અર્પણ કીધા. ટળી ગયા તનના તાપ, બધા તાપ ટળી ગયા. ગુરુ મહારાજે ગુરુનો શબ્દ રુધિએ ધર્યો, ગગનગઢ કર્યો વાસ. ગગનગઢમાં તો વાસ, ગુરુનો શબ્દ જે ભજન કરે ગુરુ મહારાજે દીધું એ નામ એનો થાય, શું શિખર વાસ થાય. એનું બધું મટી જાય. કજિયા, કંકાસ ને રાગ દ્વેષ ને ભેદ કાંઈ જ ન રહે. વિખવાદ, ખારખેદ બધા એમાં એક છે, બધામાં બીજો નથી. જ્યાં જુઓ ત્યાં દૂજો નથી. સદગુરુનો વાસો, બહાર ભીતર સૌગટ વસે, એ વચન છે સાચું. આવો નશો એને નામ એને સમજે, નામનો નશો પરમાત્મા મળી જાય. એ તો બીજા બધાની અંદર એક જ છે, બીજો તો નથી ને. નથી સમજાતો ત્યાં સુધી દૂજો દેખાય, બીજો ત્યાં સુધી દેખાય, ત્યાં સુધી ભેદ દેખાય. એટલે આ બધું સમજી લે, આપણે બધા સમજેલા છે. તો સત્સંગમાં તો એ જ આવે, બીજું શું સમજેલા તો છે ને. આપણે નથી સમજાય એવું બધા સમજાય છે. રહેવા બધા સંતોના પુરાવા એ કે પાણી આપણે સમજી. મહારાજ કે જય, મહારાજ की जय।